રામે રામ બધા પબ્લિક ને પડી ગઈ મસ્ત મજાની હવાર અને કરી દીધો આપણે ગરમા ગરમ વ્લોગ ચાલુ. આજે માતાજીનું બીજું નોરતું છે અને એમાં રામાપીર બાપાની આજે બીજ છે. મસ્ત મજાનો આવો દિવસ છે અને સવારમાં આપણો વ્લોગ કર્યો ડાયરેક્ટ ચાલુ આપણી ગાડીમાંથી. હવે આપણે જવાનું છે જુનાગઢ. એનું કારણ છે કે પપ્પાના એક મિત્ર છે, એનો એક મોલનું ઓપનિંગ છે, તો ઓપનિંગમાં જવાનું છે. બપોરે ત્યાં જમવાનું છે અને બીજું થોડુંક દવાખાનાનું કામ છે, દવાખાને બતાવવાનું છે મમ્મીને, એટલે દવાખાને બતાવી આવીએ અને આપણે ઓપનિંગ એ કરતા આવીએ. બપોરે જમવાનું છે અહીંયા, તો જમતા આવીએ. મસ્ત મજાનો આવી રીતના નાહી ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છીએ, નાસ્તા પાણી કરીને. હાલો હવે આપણે ડાયરેક્ટ સીધા જુનાગઢ મળીએ. આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ અત્યારે. પહેલાં ડાયરેક્ટ દવાખાને આવ્યા, કારણ કે 6 વાગે થઈ ગયા, ડૉક્ટરનો આવવાનો ટાઈમ થઈ ગયો, એટલે પહેલાં દવાખાને આપણે બતાવીએ. નીચે પાર્કિંગમાં ઊભા છે, લિફ્ટનું બટન દબાવી દઈએ, લિફ્ટ આવે. ફટાફટ પહેલાં ઉપર દવાખાને ડૉક્ટરને બતાવી આવીએ, પછી આપણે જઈએ સીધા ઓપનિંગમાં. હોસ્પિટલ આવી ગયા છીએ અને જો મમ્મી હાથમાં ફાઇલ લઈને બેઠી છે. હમણાં હવે એનો વારો આવશે એટલે અંદર બતાવવા જવાનું થાય. જોઈએ પછી હવે ડૉક્ટર શું કહે છે એ ઉપર આધાર. દવાખાને કામ પૂરું થઈ ગયું છે, બતાવવાનું તો બતાવી દીધું અને દિવાળી સુધીની દવા લઈ લીધી છે, એટલે આપણે હવે વારે ઘડીએ ધક્કા નહીં ખાવા પડે. એટલે દવાખાનાનું કામ પૂરું થઈ ગયું. હવે ડાયરેક્ટ આપણે જઈએ સીધા ઓપનિંગની અંદર ગયા છીએ. તમે જુઓ મોલ દેખાય, આ મોલનું આપણે ઓપનિંગ છે, આરકે શોપિંગ મોલ. હાલો હવે શોપિંગ મોલમાં અંદર જઈએ. ઓપનિંગ થઈ ગયું છે. તો આપણે ઓપનિંગનું એ બધું કામકાજ પતાવીને નીકળ્યા. હવે આજે બીચ છે તો આપણે રહ્યા છીએ, ઉપવાસ રહ્યા છીએ, તો ફરાળ કરવાનું છે. તો હવે આપણે આવી ગયા છે મોડર્ન લસ્સી જુનાગઢની અંદર. ત્યાં આપણે ફરાળ કરી લઈએ. ફરાળ કરી પછી આપણે ઘરે નીકળીએ શાંતિથી. તો આપણે બીજ રહ્યા હતા તો મસ્ત મજાનું ફરાળ કરી લીધું છે. આપણે દહીં પેટીસ રસ થોડો ફરાળ કર્યું છે, પછી પેટ ફૂલ થઈ ગયું, પેટમાં જગ્યા નહોતી, તો આપણે લસ્સી જે મોડર્નની ફેમસ છે એ ઘેરે લઈએ. એવા ઘેરે ફ્રીજમાં મૂકી દીધી ઠંડી કરવા. હવે ઉઠીને આપણે પાછી લસ્સી શાંતિથી પી લેવું, કારણ કે પેટમાં જગ્યા નહોતી, બધું હાલ એમ હતું નહીં. એટલે હવે બહુ ખવાઈ ગયું છે અને બહાર તડકો એવો છે, ગરમી એવી છે તો વાત જવા દો, હદ બહાર ગરમી છે. એટલે આવીને ઘરે હવે મસ્ત હોઈ જવું છે. ઉઠીને બધું આપણે આપણો અધૂરો વ્લોગ કન્ટિન્યુ કરશું. તો આપણે ઉઠીને સીધા વાળીએ આટો મારવા આવ્યા. આટો મારવા આવ્યા તો જોયું કે અહીંયા જે જુઓ તમે ખડ ઉગ્યું, તો એકાદે 2 પંપ ભરીને દવાને મારી દઈએ ને તો ખડ બધું ભરી જાય. હવે ફટાફટ આપણે ગ્રામોજનના એકાદે 2 પંપ ભરી દવા ચાટી દઈએ એટલે ખડ ભરતું થઈ જાય. તડકો સારો ને તો ખડ ભરી જાય એટલા માટે. તો 1 પંપ છટાઈ ગયો અને હજી 1 પંપ છાંટવાનો બાકી છે. આપણે સીતાફળી બાજુ હોરવો પંપ છાંટવાનો છે પાટલા પાસે. ફટાફટ 2 પંપ છાંટી દઈએ એટલે પછી મેંદેડા જવાનું છે આપણે, કારણ કે આપણે અહીંયા ચાર્જર રિપેર કરવા મૂક્યું હોય, તો ફટાફટ પછી મેંદેડા ચાર્જર લઈ આવીએ. અને જો પંપ છાંટા છાંટા આપણે 2 સીપડા મળ્યા કૂણા કૂણા, ઘરે લઈ જઈએ. સાંજે સલાડ કરીને ખાવા થાય. હવે ફટાફટ 1 પંપ છાંટવાનું બાકી રહ્યો હોય એ પંપ છાંટી દઈએ એટલે પછી મેંદેડા નીકળવાનું હોય આપણે. તો દવા તો આપણી છટાઈ ગઈ છે, 1 પંપ બાકી હતો. હવે આપણે જાજુ હાલીને જો પાછળ શેઢે છીએ, આપણે જાજુ હાલીને આગળ જવાનું છે. જઈને પંપ મૂકીને હાથ પગ ધોઈને પછી આપણે મેંદેડા જવાનું હોય, કીધું એમ ચાર્જર લેવા. તો ફટાફટ હવે જવાનું હોય મેંદેડા. હાલો ફટાફટ ઉતાવળ રાખીને જવું જોઈએ, નકર દુકાન બંધ થઈ જાય વળી પાછી. હાલો ભાગી ગયો ફટાફટ મેંદેડા. ગુડ મોર્નિંગ. પડી ગઈ બીજા દિવસની સવારે અને કરી દીધો આપણે આપણો અધૂરો વ્લોગ ચાલુ. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા. હવે આજે આપણે એક નવું કામ ઉપાડવાનું છે. આપણું જે ડીજે વિખેલું છે ને એ ડીજે આપણે કમ્પ્લીટ પેક કરવાનું છે. હાલો ફટાફટ ડીજે કરીએ પેક, તમે જોયા કરો. તો આ રીતે આપણી ડીજેની સિસ્ટમ અત્યારે જો ફિટ થઈ છે. જનરેટર મૂકી દીધું છે. 2 લાઇનરો અહીંયા છે, બીજી 2 લાઇનરો ઉતારીને 4 બેઝો અહીંયા છે અને હજી 2 બેઝો અહીંયા પડી. ટોટલ હજી 6 બેઝો ફિટ કરવાની છે. હજી આખું સેટઅપ ફિટ કરતાં સાંજ પડી જાય. હજી લાઇટિંગ પડી છે નીચે.
જો આ બધી ફિટ કરવાનું છે, હાથ પડી જાય. હાલો કરીએ ફટાફટ, ત્યારે ભેગું થાય. ડીજેનો સેટઅપ વિખાયેલો છે, આને ફિટ કરવાનો છે કમ્પ્લીટ. ફિટ થઈ જાય પછી તમે લુક જોવો કેવો થાય. તો અત્યારે આપણું ડીજે અડધું કમ્પ્લીટ થયું છે, તમે જોવો. તો નીચે 4 બેઝુ મૂકી દીધી, ઉપર 2 બેઝુ અને ઉપર 4 લાઇનરો. સાઉન્ડ ફિટ થઈ ગયું છે. હજી આ લાઇટિંગ ચડાવવાનું બાકી છે, હજી એનું બધું વાયરિંગ કરવાનું બાકી છે. જે સાઈડમાં એ બધી બેનર ને પોસ્ટરો આવશે આપણા. હજી અંદર બધું જોવો તમે એમનેમ પડ્યું છે. હજી આપણે પેટીમાં વાયરિંગના કનેક્શન દેવાના છે. હજી ઘણું કામ બાકી છે, ફાઇન પડી જાય આપણે. તો આપણું ડીજેનું કામ 50% જેટલું પૂરું થયું છે. હજી વાયરિંગનું થોડું કામકાજ બાકી છે. પછી પોસ્ટર આજુબાજુમાં બધી ફરતે ચોંટાડવાના છે. હજી એટલું ઘણું બધું કામ બાકી છે. હવે કાલ કા પરમ દિવસે આપણે ટાઈમ મળે એ પ્રમાણે કરશું. અને આપણે આવી ગયા છે વાડી આટો મારવા, કારણ કે હમણાં કાલના આપણે વાડી આટો મારવા નહોતા આવ્યા. અને કાલ સાંજે એમાં એવું થયું હતું, મેંદેડા ગયા હતા. મેંદેડાથી આવવામાં રાતે બહુ મોડું થઈ ગયું, 8:30 9 જેવું વાગી ગયા હતા. વ્લોગિંગ ઉતરવાનો કંઈ ટાઈમ નહોતો મળ્યો. પછી ડાયરેક્ટ આપણે ગરબીએ વહી ગયા હતા. એટલે પછી ડાયરેક્ટ સવારમાં જ આપણે વ્લોગ ચાલુ કર્યો હતો. અને આજે આખો દિવસ ડીજેમાં કેમ વયો ગયો કંઈ ખબર ન પડ્યો. વ્લોગ ઉતરવાનો કંઈ ટાઈમ ન મળ્યો એટલો. એટલે આવું કામકાજ હાલે હમણાં, બહુ બિઝી શેડ્યુલ હાલે. એટલે આપણે એવું લાગે કે હવે આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી દઈએ અને કાલ સવારે કંઈક નવા વ્લોગ અને નવા કન્ટેન્ટ ડાયરેક્ટ પાછા કંઈક આવશું માર્કેટમાં. ત્યાં સુધી બધાને રામે રામ.